નમસ્કાર મિત્રો, આપણે આજે ડિજિટલ સેવા ડેશબોર્ડને ચેક કરીએ. તો સૌપ્રથમ આપણે આ વેબસાઇટ જે આપણી છે digitalseva.csc.gov.in ઓપન કરીએ. એમાં લોગિન કરીએ. ડેશબોર્ડ જે તમે એન્ટ્રી કરશો એટલે તરત જ આ જોવા મળશે તમને. મુખ્ય પાસાઓમાં અહીંયાથી આપણે ક્લિક કરીને જોઈએ ડેશબોર્ડ. પછી અહીંયા સર્વિસ, તો સર્વિસમાં આપણે અલગ અલગ સર્વિસ જોવા મળશે. વોલેટ સેક્શનમાં તમે જે સર્વિસ માટે વોલેટ વાપરવાના છો એની સમરી અને એમનું રકમ ઉમેરવી અને એનું બધું ટ્રાન્સફર ને આ બધું જોવા મળશે. ત્યારબાદ વોલેટ અહીંયા પાસબુક છે, એમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શનના વ્યવહારો તમારે જોવા મળશે તમારા અથવા તમારા ઓપરેટરના. અહીંયા એકાઉન્ટમાં માય પ્રોફાઇલમાં તમે તમારી વિગત જોઈ શકો, ઓપરેટર્સની વિગત અને કેડેટ્સની વિગત જોઈ શકો, અને અહીંયા ટિકિટમાં તમે ટિકિટ બનાવી શકો. સૌપ્રથમ તમને આ સર્વિસ સમજવામાં અહીંયા આપણે નીચેથી જોઈએ તો ટિકિટમાં, તો અહીંયા તમને કોઈ પ્રશ્ન થયો હોય તો એ ટિકિટ અહીંયા તમે રેઝ કરી શકો. ક્રિએટ ટિકિટ પર ક્લિક કરી અને બનાવી શકો, જેના અલગથી વિડીયો અવેલેબલ છે. પછી આ માય પ્રોફાઇલમાં જઈને તમે પ્રોફાઇલ વિશે જાણી શકો કે CSC ID કોનું છે. અહીંયા ચેન્જ પાસવર્ડમાં પાસવર્ડ બદલાવી શકો, વોલેટ પિન બદલાવી શકો. આમના પણ અલગથી વિડીયો અવેલેબલ છે. DM ઇન્ફોમાં તમે તમારા જિલ્લા મેનેજર વિશે માહિતી મેળવી શકો. પછી અહીંયા ઓર્ડર હિસ્ટરી, આ જે છે ઓર્ડર હિસ્ટરીમાં તમે તમારા ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ જે થયા છે અને જે તમે પૈસા ચૂકવ્યા છે એના ઓર્ડર વિશેની વિગતો જોઈ શકો ટ્રેક કરીને. પછી અહીંયા ઓપરેટરના ઓર્ડર છે, જે તમારા CSC IDમાં જો પેટા ઓપરેટર એડ કર્યા હોય અને એમણે કોઈ ઓપરેટરે ઓર્ડર કર્યા હોય તો જોઈ શકો. આ વોલેટ લેજર ઉપર ક્લિક કરી અને તમે તમારા વોલેટના ટ્રાન્ઝેક્શન જોઈ શકો કે તમે લાસ્ટમાં રિચાર્જ કર્યું છે વોલેટમાંથી ડિડક્શન કર્યું છે, કપાયું છે, કપાવ્યા છે કે તમે કોઈ સર્વિસ ઉપયોગ કર્યો છે, તો તમામ લેખાજોખા આમાં જોવા મળે. જે વોલેટમાં હોય રકમ એ આવે જાય એ બધી જ પાસબુક પ્રકારનું જોવા મળશે. પછી રિફંડ, તો રિફંડમાં તમે ટ્રાન્ઝેક્શનો કર્યા છે અને એ ફેલ થયા છે, અથવા તો ટ્રાન્ઝેક્શનોમાં કોઈ એરર હોય, અથવા તો ટ્રાન્ઝેક્શનમાં એ રકમ રિફંડેબલ હોય, આ બધી રકમો જે પરત આવે તમને, તો એ અલગથી અહીંયા તમને જોવા મળશે. પછી રિફંડની નીચે કેશબેક છે. કેશબેક એટલે એવી રકમ કે જે તમને કોઈ સર્વિસમાં ગવર્મેન્ટ તરફથી, CSC તરફથી કે કોઈ સ્કીમ તરફથી, કોઈ વિભાગ તરફથી, કોઈ બીજી કંપનીના તમે ટાર્ગેટ પૂરા કર્યા હોય, કોઈ પણ પ્રકારનું જે ચૂકવણું નફા તરીકે, બોનસ તરીકે, આવક તરીકે થતું હોય એ આમાં જોવા મળે. એમાં તમે વિગતવાર તમે ચેક કરી શકો કે આ શેનું છે, તો SBY કલેક્શન ગુડ ફાઉન્ડેશનનું છે, તો આ બીજી રકમ શેની છે, તો ઈ શ્રમનું કાર્ડનું કમિશન આવેલું છે, તો એ તમે વિગત જોઈ શકો. કેશબેક પછી ઓપરેટર લેજર છે, જે તમે ઓપરેટરે તમારા જે કામગીરી કરી હોય એ જોઈ શકો. એની નીચે ફંડ ટ્રાન્સફર છે, એટલે ઓપરેટરને તમે રકમ ચૂકવી હોય તો તમે એ જોઈ શકો. આ પાસબુક છે, પાસબુકની ઉપર વોલેટ છે, એમાં સમરીમાં તમે વોલેટની સમરી જોઈ શકો, કેટલું બેલેન્સ છે અને કેટલું તમારું TDS કપાયું છે, કેટલી તમારી બીજી વિગતો છે. આ TDS છે, તમે લઈ શકો રિટર્ન એની ડિટેલ આપણામાંથી જોઈને. અહીંયા તમે એમાં રકમ એડ મની કરી શકો. આ પ્રકારે વોલેટ ઉપયોગી છે. ત્યારબાદ વોલેટમાં EMI અને બિલ પેમેન્ટ તમે કર્યા હોય એ જોઈ શકો. એડ મની, વોલેટમાં જે અહીંયાથી જે એડ મની થાય છે એ જ એડ મની અહીંયા મેનુમાંથી પણ તમે કરી શકો. બેલેન્સ ટ્રાન્સફર, એટલે તમારા ઓપરેટરને તમારા મૂળ બેલેન્સમાંથી કેટલું ટ્રાન્સફર કરવું છે એ જોઈ શકો, આપી શકો. એને અહીંયા ઓપરેટરને અલોકેટ કરેલું બેલેન્સ હોય અહીંયા તમને જોવા મળે કે તમે એને એટલું બેલેન્સ ચૂકવ્યું છે. ત્યારબાદ રિવોક બેલેન્સ, પાછું લેવું હોય તો ટ્રાન્સફર કરેલું, અને રિચાર્જની હિસ્ટરી, એટલે તમે કેટલી વખત બેલેન્સ આમાં એડ કર્યું છે એ જોઈ શકો. કઈ તારીખે નાખ્યું છે, કઈ રીતે નાખ્યું છે, તો 990 નાખેલું છે, આ 100 રૂપિયા, આ 500 રૂપિયા, તો આ આવી રીતના બતાવે તમને કેટલી રકમ તમે એડ કરી છે ડેટ વાઇઝ. ત્યારબાદ મુખ્ય સેક્શન જે સર્વિસનું છે એ આપણે સમજીએ. સર્વિસના સેક્શનમાં અલગ અલગ સર્વિસ જેટલી છે તે બધી જ એક સાથે જોવા મળશે. એને કેટેગરાઇઝ કરી છે, જેમ કે અહીંયા એગ્રીકલ્ચરમાં ક્લિક કરો તો એગ્રીકલ્ચર, બેન્કિંગ, DTH, એજ્યુકેશન, જે ઉપર પણ તમે જોઈ શકો. આ જે સ્ક્રોલ છે, પટ્ટી છે, એમાં આ પટ્ટીની અંદર તમે એને જે તે સેક્શન વાઇઝ જોઈ શકો. જેમ કે હું તમને એમ કહું કે મારે ઇલેક્ટ્રિસિટી જોવું છે, તો અહીંયા ઇલેક્ટ્રિસિટી પર ક્લિક કરવાથી આ ઇલેક્ટ્રિસિટીને લગતા જ સર્વિસીસ જોવા મળશે.
એમાં બિલ પેમેન્ટ હોય, કન્ઝ્યુમર ગ્રીવન્સ રજિસ્ટ્રેશન, જેટલી ઇલેક્ટ્રિસિટી બિલ હોય તો આ તમે જોઈ શકો. અને જે તમે વારંવાર ઉપયોગમાં લેતા હોય તો એના હાર્ટના સિમ્બોલ ઉપર અહીંયા કરશો તો ફેવરિટ પર ક્લિક કરશો એટલે એ અહીંયા અલગથી ફેવરિટમાં જોવા મળે. તો એ સર્વિસ તમને વારંવાર ફાઇન્ડ કરવી નહીં પડે, ગોતવી નહીં પડે. પછી આ સર્વિસ જે છે એ આપણે તમે એને અહીંયા ઇન્સ્યોરન્સ પ્રમાણે જોઈ શકો. તો ઇન્સ્યોરન્સ જોવા મળશે, કેટલી કંપનીઓનું છે એ પણ તમે સર્વિસ જોઈ શકો. આ ફિલ્ટર્સ પ્રકારનું છે ફંક્શન કે જે તમે સર્વિસને અલગ કરી આપે. અહીંયા ઉપર છે એ પણ અલગ પ્રકારનું એક ફિલ્ટર છે. તો એમાં જેમ કે હું તમને કહું ઇન્સ્યોરન્સ, આમાં ક્લિક કરશો અહીંયા તમે તો ઇન્સ્યોરન્સ આ પ્રકારે એમાં આવી જશે. એમાં એનું જ સેક્શન ખુલશે અને એમાં લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, અહીંયા મોટર કોમ્પ્રિહેન્સિવ, મોટર થર્ડ પાર્ટી, તો આ બધું તમે અલગ અલગ વિભાગમાં જોઈ શકો. તો અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ પર ક્લિક કરશો તો એટલી કંપની આપણી લાઈફ ઇન્સ્યોરન્સ કરતી હોય એ બતાવશે. મોટરમાં એટલી કંપની છે તો તમે એમાં કરી શકો. એમાં તમારે જેમ કે અહીંયા HDFC ERGO ને ફેવરિટ કરવી છે તો અહીંયા ક્લિક કરશો તો એ પણ ફેવરિટ થઈ ગઈ છે. ઇફકો ટોક્યો તો અહીંયા ફેવરિટ કરી શકો, રિમૂવ પણ કરી શકો ફેવરિટમાંથી. તો આ પ્રકારે ડેશબોર્ડને તમે સમજો તો એમાં મલ્ટિપલ સર્વિસીસ છે. તમે સેક્શન વાઇઝ અહીંયાથી આ બધી સેક્શન વાઇઝ ક્લિક કરીને પણ જઈ શકો, અથવા તો અહીંયા પેન અહીંયાથી પણ એને એવી રીતે કરી શકો. અને લાસ્ટમાં તમારે બધી જ સર્વિસ જોવી હોય તો અહીંયા સર્વિસ પર ક્લિક કરીને પણ જોઈ શકો. સાથે સાથે એમાં અહીંયા સર્ચનું ઓપ્શન છે. અહીંયા તમે સર્વિસનું પર્ટિક્યુલર નામ લખીને પણ સર્ચ કરી શકો. એ સેમ વસ્તુ અહીંયાથી પણ સર્ચ કરી શકો. જેમ કે હું પાન લખું તો પાન કરી અને એન્ટર મારી દઈશ તો પાન કાર્ડ માટેની જેટલી સર્વિસ આપણામાં હોય એ જોવા મળશે. એટલી પાન કાર્ડની સર્વિસ છે. તો પાન કાર્ડને રિલેટેડ હોય એ આમાં બતાવશે. તો અહીંયા પછી ક્લિક કરી અને સર્વિસમાં હું એમના સ્પેશિયલ ડેડિકેટેડ પોર્ટલ અથવા તો વિભાગમાં હું જઈ શકું. તો આ મિત્રો આપણે સમજ્યા ડેશબોર્ડ, જેમાં મુખ્ય ડેશબોર્ડ છે, ત્યારબાદ સર્વિસનું સેક્શન છે, ત્યારબાદ વોલેટની વિભાગની બધી અલગ અલગ સેવાઓ છે, ત્યારબાદ પાસબુકને લગતી તમારા વ્યવહારોની વિગતો છે, ત્યારબાદ ઓર્ડર તમે જે કર્યા હોય એની હિસ્ટ્રી છે, ત્યારબાદ ઓપરેટરોને એડ કરવા, પ્રોફાઇલમાં આઈડી પાસવર્ડ, તમારા પાસવર્ડ અને વોલેટ પિન મેનેજ કરવા, અને અહીંયા કમ્પ્લેન વિભાગ છે ટિકિટની અંદર કે જે તમે ઘણી વખત રિચાર્જ કર્યું હોય અને મળ્યું ન હોય ગ્રાહકને, તમારે કોઈ પાન કાર્ડ ડિલે થઈ ગયું હોય, તમારા પાસપોર્ટમાં કોઈ એરર આવતો હોય, તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હોય અને એને એપ્રુવલ ન મળ્યું હોય, કોઈ પણ પ્રકારની ટ્રાન્ઝેક્શન રિલેટેડ તમારા પૈસા વોલેટમાં તમે એડ કર્યા અને કપાઈ ગયા બેંક ખાતામાંથી અને તમારા વોલેટમાં રિફ્લેક્ટ નથી થયા, તો આવી અનેક પ્રકારની કમ્પ્લેન્સ અથવા તો તમારી દિક્કત કે કોઈ પ્રશ્નો હોય તો તમે આમાં ટિકિટ રેઝ કરો એટલે એની રિપ્લાય આવતી હોય છે. તો આ પ્રકારે આપણે ડેશબોર્ડ સમજ્યા, જે બહુ સરળ છે ને બહુ વિભાગ વાઇઝ મૂકેલું છે, તો તમામ લોકો જાણો છો. હવે મુખ્ય વસ્તુ કે આમાં સર્વિસ અપગ્રેડ નવા જૂની થતી હોય તો તમે અહીંયાથી આ જે રિફ્રેશ બટન છે એ ક્લિક કરશો તો સર્વિસનું આખું જ મેનુ રિફ્રેશ થશે. આ અમુક સમયે એ દિવસમાં એક વખત અથવા તો એક બે દિવસે એક વખત રિફ્રેશ કરવું, જેથી કરીને સર્વિસ બંધ હોય ચાલુ હોય આ તે તો એવું ફેરફારવાળું આખું અપડેટ થશે નવું તમારું. બરાબર? તો આ ડેશબોર્ડ આપણે સમજ્યા. દરેક ડેશબોર્ડની વિભાગ વાઇઝ સર્વિસ અને આ પાસવર્ડ બદલવા, પિન બદલવા, ઓપરેટરો, આ તમામના અલગ અલગ વિડીયોઝ છે જે અલગ અલગ આપણે જોઈ શકીએ. પરંતુ આજે આની અંદર મેં તમને માત્ર ડેશબોર્ડ સમજાવ્યું જે તમને મુખ્ય એન્ટ્રી માટે આજે પોર્ટલ લોન્ચ થાય એની સમજણ માટે જરૂરી હતું.